નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। તો આજે હું તમારી સાથે દહીં તિખારીના શાકની રેસીપી શેર કરીશ। આ શાક એટલું તો ટેસ્ટી બનશે કે તમને વારંવાર ખાવાનું મન થશે અને વારંવાર બનાવવાનું પણ મન થશે, કારણ કે આ શાક ખૂબ જ ઝડપથી બની અને તૈયાર થઈ જાય છે। ઘરમાં શાકભાજી ન હોય તો પણ આ શાક ખૂબ જ ઝડપથી બનાવી અને તમે તૈયાર કરી શકો છો। તો એના માટે મેં અહીંયા સુધારેલા ટમેટાં, મીઠું લીમડું, આદુ, મરચાં, લસણના નાના ટુકડા અને કોથમરી લીધા છે। તો હવે કઢાઈમાં લીધું છે 2 થી 3 ચમચી જેટલું તેલ। તેલ ગરમ થઈ ગયા પછી આપણે અડધી ચમચી તેમાં જીરું નાખી દઈશું। જીરું ગરમ થઈ જાય, તતડી જાય પછી તેમાં આપણે લસણ નાખી દઈશું। તો અહીંયા મેં લસણની પેસ્ટ નથી નાખી, પણ નાના નાના ટુકડા કરેલા છે। ટુકડા કરવાથી લસણના નાના નાના ટુકડા શાકમાં આવશે ત્યારે ખાવાની ખૂબ જ મજા આવશે। હવે આપણે તેમાં સુધારેલા લીલા મરચાં નાખી દઈશું, ખમણેલું આદું અને મીઠો લીમડો નાખી દઈશું। આ બધી વસ્તુઓ તેલ સાથે આપણે 1 મિનિટ માટે ચડવા દેવાની છે। તો તેલમાં સરસ રીતે આ બધી વસ્તુઓ સરસ રીતે ચડી જાય ત્યાં સુધી આપણે તેને આ રીતે તેલમાં જ ચલાવતા રહીશું। ગેસની ફ્લેમને ધીમી રાખી દઈશું। હવે સમારેલા ટમેટાં નાખી દઈશું। તો ટમેટાં છે તે જ્યાં સુધી સોફ્ટ ન થાય ને ત્યાં સુધી તેલમાં જ ચડવા દેવાના છે। હવે ટમેટાને ઝડપથી સોફ્ટ કરવા માટે આપણે તેમાં થોડુંક મીઠું ઉપરથી નાખી દઈશું, જેથી ટમેટાં છે તે ઝડપથી ગળી જાય। તો અહીંયા સરસ રીતે આપણે મીઠાને પણ ટમેટાં અને બીજી બધી વસ્તુઓ સાથે સરસ રીતે મિક્સ કરી લીધી છે। તો અહીંયા ટમેટાં સરસ મજાના સોફ્ટ થઈ ગયા છે, ગળી ગયા છે। તો તેમાં થોડાક સૂકા મસાલા નાખી દઈશું। તો આ માટે 1/4 ટીસ્પૂન આપણે હળદર નાખીશું, 1 ચમચી લાલ મરચું પાવડર નાખીશું જે કાશ્મીરી મરચાંનું છે। હવે અહીંયા 1 ચમચી ધાણા જીરાનો ભૂકો નાખી દઈશું, એટલે કે પાવડર નાખી દઈશું। આ બધી વસ્તુઓને આપણે આ બધા મસાલાને આપણે તેલ સાથે 30 સેકન્ડ માટે આ રીતે ચલાવીશું ધીમા તાપ ઉપર, જેથી મસાલા છે તે બીજી બધી વસ્તુઓ જે તેલમાં નાખી છે, ટમેટાં, આદુ, મરચાં, તેની સાથે સરસ રીતે મિક્સ થઈ જાય। હવે અહીંયા મેં દહીં લીધું છે તે બહુ ખાટું પણ નથી અને બહુ મોરું પણ નથી। તો આ દહીં મેં થોડુંક ફેંટેલું છે, બહુ વધારે પડતું ફેંટવાનું નથી, થોડુંક જ ફેંટેલું દહીં આપણે શાકમાં નાખી દઈશું અને આ રીતે તેને એક જ ડાયરેક્શનમાં ધીમે ધીમે મિક્સ કરતા રહેવાનું છે। જો બહુ વધારે ફેંટેલું દહીં હશે ને તો તે કઢાઈમાં નાખતા જ પાણી પાણી થઈ જશે। તો અહીંયા આપણું દહીં તિખારીનું શાક બની અને તૈયાર થઈ ગયું છે। ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું આ સ્ટેજ ઉપર। આ શાક બનાવવામાં કોઈ પણ જાતની તકલીફ જણાય તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવશો। જો આ રેસીપી તમને ગમી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનને પ્રેસ કરજો, જેથી મારી નવી નવી રેસીપીઓના વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે। થેન્ક યુ ફોર વોચિંગ। મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ।